મોર્નિંગ, હરે કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, અત્યારે વાગોમાં થઈ ગયા છે પણ આને મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ઇવેન્ટમાં. કલોલની આસપાસમાં છે ધમાસણા ગામ, કેમ કે 2 દિવસથી મને ગામનું નામ યાદ નહોતું અને બસ જો ફટાફટ પહોંચવાનું છે. 9:30 અમારે કરવાની છે એન્ટ્રી અને આજે થોડો ઘણો મારો લુક ચેન્જ છે તો એકવાર જરૂરથી કોમેન્ટ કરજો. અને અહીંયા આગળ જે બાઇકવાળા છે ને આટલી જગ્યા મળે ને તો આમ બસ ફટાફટ નીકળવાની જ વાત. પછી ભલે ને પછી ન્યૂઝમાં કેવું આવે બાઇક ગાડીવાળા બેફામ ચલાવતા ઠોકી દીધી. હવે તમારા સામે જ છે ગાઈઝ, તમે જોઈ શકો છો કેટલી સ્લો જઈ રહી હતી કારણ કે ઓલરેડી એટલો બધો ટ્રાફિક છે. આગળ બસ છે બરાબર, તો એકદમ ધીમે ધીમે ગાડી જાય છે. આખી ભરેલી છે પણ લોકોના પાછળ એવું નહીં કે બીજી બસમાં જઈએ એમાં જ જવું હોય. બટ બની શકે ને કદાચ ટાઈમે આજ બસ એ એમના ટાઈમે પહોંચાડતી હોય, 10-15 મિનિટના ગેપમાં 10-15 મિનિટ લેટ થઈ જાય તો એકચ્યુઅલી એમાં એવું છે આ નવો રૂટ કંઈક ચાલુ થયો લાગે છે 103. હા, બાકી ક્યારે આવતી નથી. ગુજરાત યુનિવર્સિટી ભક્તિ સર્કલથી છે. ગુજરાત યુનિવર્સિટીની ફૂલ ભરેલી છે. ઓકે, તો ગાઈઝ કેવું છે ખબર છે કે આજે ઉઠવામાં તો જો કે ડેઈલી કરતાં થોડુંક વધારે વહેલા ઉઠી ગઈ છું, પણ આજે લુક જે ચેન્જ કરવાનો હતો ને એમાં થોડોક ટાઈમ લાગી ગયો છે બરાબર. અને તમારે બધાએ કોમેન્ટ કરીને કહેવાનું છે કે કેવું લાગી રહ્યું છે. બહુ જ બધા લોકોની કોમેન્ટ આવી છે મારા શોર્ટ વિડીયોમાં કે તમને સાડી બહુ જ સરસ લાગે છે, રોજ સાડી પહેરવાનું ચાલુ કરી દો. તો મેં પણ એવું વિચાર્યું, મસ્ત મજાની એક સાડી મંગાવી છે મેં બ્લુ કલરની. એટલી સરસ છે ને, તો એ પણ હું થોડા દિવસમાં પહેરીશ બરાબર. તો એ તમે કહેજો કેવી લાગે છે. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? ફ્રેશ છો? ફ્રેશ એટલે થોડીક ઊંઘમાં છું, થોડોક ફ્રેશ. ઊંઘમાં છું, થોડીક ઊંઘમાં છો? થોડોક ઊંઘમાં છું, થોડોક ફ્રેશ છું. હવે નિકેશને ખબર નહીં કે ઊંઘ જ આવતી હોય, બહુ જ ઊંઘ આવતી હોય. અને મને કેવું છે, મને મિનિમમ 7-8 કલાકની ઊંઘ જોઈએ. તો રાત્રે આપણે સુઈ જવાનું હોય. સુઈ તો ગયો તો બકા ગઈકાલે તો. મને તો ખબર નહીં, હું તો ઘોડા વેચીને ઊંઘતી હતી. મારાથી જે વિડીયો બંધ થઈ ગયો બરાબર. હું શું કહેતી હતી ને જ ભૂલી ગઈ. તો ઊંઘવાની વાત છે ને, તો ખબર નહીં, હું તો મારા તો ઊંઘ્યા પછી મને નહીં ખબર કે ઊંઘતા હતા, જાગતા હતા, શું કરતા હતા. બટ મોસ્ટ ઓફ ટાઈમે મૂવી જોતા હોય એટલે આપણને બહુ આઈડિયા ના હોય. તો મસ્ત મજાનું આજે ફંક્શન છે એ પણ તમને જોવા મળશે, કેમ કે બહુ જ બધા લોકોની કોમેન્ટ આવે છે. ઘણા બધા એવા ક્લાયન્ટ્સ છે જે લોકોએ મારા વ્લોગ્સ જોયા હોય છે બરાબર. તો એ લોકોની એવી ડિમાન્ડ હોય છે કે તમે કેમ અમારા ત્યાં વ્લોગ નથી લીધો બરાબર. તો અમને એવું બધું ફરિયાદ કરતા હોય છે ને એવું કે તમે વ્લોગ લો તો સારું એમ. તો પછી હવે અમે લોકોએ કહેશે કે ખુદની કેસ લેતો નથી એટલે નથી લીધો. ના, મેં એવું નથી કીધું બરાબર. કારણ કે વચ્ચે કેવું હતું ગાઈઝ કે વ્લોગ હતા બટ એડિટ કરવાનો બિલકુલ ટાઈમ નહોતો રહેતો. ગઈકાલે એવું હતું, બહુ જ લેટ થઈ ગયું હતું. તો મને ઘરેથી મમ્મીએ બી ચોખ્ખી ના પાડી હતી, નિકેશે બી ચોખ્ખી ના પાડી હતી કે વ્લોગ જરાય આજે એડિટ કરવા માટે 1 મિનિટ પણ જાગવાનું નથી. પણ મેં કીધું કે હમણાં માંડ કહેવાય ને કે ભાઈ કન્ટિન્યુ હું વ્લોગ એડિટ કરીને અપલોડ કરતી થઈ છું. બધા મારા રાહ જોઈ રહ્યા હોય મારા વ્લોગની, કેમ કે વચ્ચે એક કોમેન્ટ આવી હતી કે મેં હોસ્ટેલમાં રહું છું, બપોર મને અડધો કલાકનો ટાઈમ મળે છે, એમાં હું તમારા બ્લોગની રાહ જોતી હોઉં. તો સવારે 10 વાગે બ્લોગ આવે તો બપોરે રાહ જોતા હોય, પછી મારો બ્લોગ ના આવે ને તો કે મારો મૂડ ઓફ થઈ જાય છે. તો મેં એવું વિચાર્યું કે આટલા બધા લોકો જો રાહ જોતા હોય તો મારી પણ ફરજ આવે છે, તો હું મારું 100% આપી રહી છું. તમારે પણ તમારું 100% આપવાનું છે. તો આપણે પહોંચીએ લોકેશન ઉપર અને મસ્ત મજાનું એન્જોય કરીએ અને બધાને એન્જોય કરાવીએ. સો ફાઇનલી પહોંચી ગયા છીએ અમે લોકો ઓન ટાઈમ. શું થયું, માઇક સેટ નહીં થતું?
તે સાડી પહેરી છે. મને કઈ સમજ્યા નહીં પડતી. અત્યારે વાગોમાં થઈ ગયા છે 4:45 અને હું મસ્ત મજાની સુઈ ગઈ હતી ઘરે અને અત્યારે જસ્ટ ઉઠીને પહોંચી ગઈ છું દુકાને. જો કે ક્યારની પહોંચી ગઈ બરાબર, પણ નિશિભાઈની મસ્તી ચાલુ હતી. હેલો ભવ્ય, આ જોયા મસ્તી? આ શું છે? મસ્તીમાં ચડી ગયો છે હે? આ જો 2 જણા સ્નેપ લઈ રહ્યા છે. નિશુ નો, નિશુ નો. તારો મમ્મીનો ફોન લઈ જશે પછી. નિશુ તાર મમ્મીનો ફોન લઈ જશે ભવા ચાચુ. તારો ફોન લઈ જાવ. હા તો લઈ જા. નવો લઈ આવવાનો છે ને. હે ક્યારે લઈ આલા છે નિશુ? શું ના તે કાલે કીધું તું મને. રાત ગઈ બાદ ગઈ કે નિશુ? હવે તું હાવ તૃપ્તિ મેડમ બોલો. તે મને ફોન કર્યો તો હું કેવી મસ્ત ઊંઘતી. જોરદાર. એટલે સવારનો તમારો ફોન નતો આવ્યો મારા પર. મેં કીધું ફોન કરું એમ કેટલા પહોંચ્યા. અચ્છા કેવું રહ્યું આજે એ પૂછવા મેં ફોન આહા. કર્યો. તમે તમારો અવાજ સાંભળીને તો શું કટ કરવાની હતી પણ તમે ભૂલી ગયા કે ઊંઘમાં છું. હા તૃપ્તિ ફોન મૂક ત્યારે જોરદાર ઊંઘમાં છું. તૃપ્તિ ફટાક લઈને કટ કરી નાખ્યો. પાછું રહી જતું તો ફરી ભવલાનો ફોન આવ્યો. હલો ભાભી, મેં કીધું હા. પછી એણે મને એની સ્ટોરી કીધી. મેં તો બકા હું બહુ જ ઊંઘમાં છું, મને કંઈ જ ખબર નહીં પડતું. નિકેશ જોડે વાત કર નહીં ભવ્યા. અને તું મને જે બી સમજાવ્યું મને કંઈ ખબર જ નહીં. મને બી અડધી તો નથી ખબર. ભાઈને ફોન કર્યો, ભાઈને બી ડાયરેક્ટ વાત કરો. ભાઈને કીધું મને એ ટપ્પો નહીં પડતો આમાં, તમે ડાયરેક્ટ વાત કરો. હા કંઈ વાંધો નહીં. ચલો હવે હેર વોશ ને કરાવવાનું છે. આજે થોડું ક્રિમ્પિંગ ને કરાવ્યું છે, તો થોડી વારમાં હેર વોશ ને કરાવી પછી બેસીશું. પછી સાડી જ્વેલરી બધું આપવાનું છે, બધું આપીશું. અને નિશુભાઈ અહીંયા આવ્યા છે મસ્તી કરવા. નહીં નિશુ? શું મજા આવે છે શોપ પર? ના હોય ના નાટક જો ને. આયરન મેન નીકળી જશે હા. હોશિયારી. મારા નિશિવભાઈ રડવાનું ચાલુ કરે ને. અમારા ઘરે મહેમાન આવીને જઈ બી રહ્યા છે. ચલો બાય, જય શ્રી કૃષ્ણ. નિશિવ ફરી નહીં લાવે બેટા ગુલાબ જાંબુ. મોટી મમ્મી જાય છે એટલે રડે છે. મોટી મમ્મી ના જશો હા તમે. મોટા પપ્પા તમે ના જશો. મોટી મમ્મીને મૂકીને જાઓ, હવાર હાંજ ગુલાબ જાંબુ બનાવીને ખવડાવશે. ચલો જય શ્રી કૃષ્ણ. વેલકમ. બાય બાય. ખોટાડું કોણ રોવે? જવું છે તાર મોટી મમ્મી જો જવું છે? મોટી મમ્મી જો જવું છે બેટા? તો શું કહું છે? ગુલાબ જાંબુ ખાવું છે? ટીવી જોવું છે? ટીવી જોવું છે? મારી દીકરાને ટીવી પર લે મગજ. વાગોમાં થઈ ગયા છે રાતના 1:45. ભાભીને લોકો નીકળી ગયા હતા. પછી નિશુને લઈને આંટો મારવા ગયા તો બહુ જ રડતો હતો, તો એને લઈને આંટો મારવા ગયા. પછી મસ્ત મજાનો સુવડાવી દીધો છે ને હવે મને જોરદારની ઊંઘ આવે છે. બટ બ્લોગ એડિટ કરીને સુવાનું છે, કારણ કે બધાને કીધું છે કે હમણાં થોડા ટાઈમ નહીં, જો કે કન્ટિન્યુ કરવાનો જ છે. તો ફાઇનલી આપણે અત્યારે સ્ટાર્ટ કરી દીધું છે કન્ટિન્યુ બ્લોગ મૂકવાનું બરાબર. તો ગાઈઝ પ્લીઝ લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ સરસ મજાના બ્લોગની સાથે. અને આજનો બ્લોગ કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. બાય, હરે કૃષ્ણ.